શિયાળામાં શરદી ખાંસીથી પરેશાન છો? તો અજમાવો રસોડાના આ 5 ચમત્કારી મસાલા. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સર્વગૃહા આરોગ્યમાં. શિયાળામાં શરદી ખાંસી થવી ખૂબ સામાન્ય છે. ઠંડી હવા, ધૂળ માટી અથવા નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે ખાંસી અને ગળાની તકલીફ વધી જાય છે. આવી સ્થિતિમાં દવાઓ લેતા પહેલા રસોડામાં રહેલા આ 5 દેશી મસાલા અજમાવી જુઓ. પહેલો, આદુ. આદુ ખાંસીમાં ખૂબ અસરકારક છે. ગરમ પાણીમાં આદુનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી ગળાને તરત રાહત મળે છે. બીજો, કાળી મરી. કાળી મરી કફ દૂર કરે છે. ગરમ દૂધમાં કાળી મરીનો પાવડર ઉમેરીને પીવાથી ખાંસી શાંત થાય છે. ત્રીજો, હળદર. હળદર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. હળદરવાળું ગરમ દૂધ પીવાથી ખાંસી અને ગળાનો દુખાવો ઓછો થાય છે. ચોથો, લવિંગ. લવિંગમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. લવિંગને મોઢામાં રાખીને ધીમે ધીમે તેનો રસ ગળે ઉતારવાથી ખાંસીમાં રાહત મળે છે. પાંચમો, તજ. તજ શરીરને ગરમ રાખે છે અને સંક્રમણથી બચાવે છે. તજનો પાવડર ઉકાળેલા પાણીમાં મધ સાથે પીવાથી શરદી ખાંસીમાં ફાયદો થાય છે. મિત્રો, આ ઘરેલું ઉપચાર અપનાવીને તમે શરદી ખાંસીથી કુદરતી રીતે રાહત મેળવી શકો છો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ આયુર્વેદિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.